શું તમને ખબર છે ગયા વર્ષે તમારી પાસે જે 1 લાખ રૂપિયા હતા એની કિંમત આજે 93,000 રૂપિયા થઈ ગઈ છે? જો નથી ખબર તો આ વિડીયો તમારા માટે છે. દર વર્ષે દૂધ શાકભાજી મોંઘું થાય છે, એવી જ રીતે તમારું સોનું અને તમારું ઘર પણ મોંઘું થાય છે. જેટલી મોંઘવારી વધે છે એ જ તમારું ઇન્ફ્લેશન છે. આજે તમે જે ભાવમાં શાકભાજી લાવી રહ્યા છો, 1 વર્ષ પછી એ જ શાકભાજીની કિંમત વધી જશે. તમારા પૈસાની કિંમત ઘટી રહી છે અને આવનારા દિવસો ખરેખર મોંઘા થઈ રહ્યા છે. જ્યારે મોંઘવારી વધી જાય છે ત્યારે લોકો એવું રોકાણ શોધે છે જ્યાં તેમના પૈસાની કિંમત વધે છે. લોકોનો સોના પર વિશ્વાસ છે, એટલે જેમ જેમ મોંઘવારી વધે છે તેમ તેમ લોકો વધુ સોનું ખરીદે છે. એવી જ રીતે ડિમાન્ડ વધે છે અને સોનાના ભાવમાં પણ વધારો થાય છે. હવે વાત કરીએ ઘરની કિંમતની. દર વર્ષે તમારા શાકભાજીના ભાવ વધી રહ્યા છે તો ઘર બનતા મટીરિયલના ભાવ પણ વધશે જ ને. એના લીધે ઘરની કિંમતમાં પણ વધારો થશે. સોનું અને પ્રોપર્ટી એ બંને લોંગ ટર્મ માટે મહત્વપૂર્ણ છે. એ તમારા ઇન્ફ્લેશનને એડજસ્ટ કરશે. મોંઘવારી વધવાની એ નક્કી જ છે, પણ શું ઇન્ફ્લેશનને બીટ કરવા માટેનું તમારું પ્લાનિંગ રેડી છે? તમે તમારા પૈસાને કામ પર લગાડે છે કે હજુ એફડીમાં જ આરામ કરે છે? જો ઇન્ફોર્મેશન ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન માટે મારા પેજ ફાઇનાન્સ બાય નિશાને ફોલો કરો.